3,000 ની ચોટી. એક તો છોકરાને ફી ભરવા નથી કે નિહાલની એ ભરીને આવ્યો અત્યારમાં. મારું બેટું છોકરો મારા બેટા ભણતા નહીં ને એમને ફ્રી ભરાય કરે છે. તારી પંખો ચાલુ છે એવું લાગે છે. ઓ તારી હું છોકરાને જગાડીને જોતો તો મારો બેટો હજી લાગતો નહીં કે ઉઠ્યો હોય. જવા જજે મોય. જોવો કે જેવા ઊંઝા છે. હું ગામમાં નિહાલમાં ફી ભરીને આવ્યો તો મારો બેટો હજી ઉઠ્યો નહીં. હું તને ઉઠાડી ગયો તો તું કેમ ઉઠ્યો ના? હા ઊંઘ આવતી હતી. હાલ તરત 3,000 રૂપિયા ફી ભરીને આવ્યો. ભણવાન કરો. હા ભણવાન કરતા નહીં. મારે બેટો પંખા કેમ આવું બોલે છે? કરર મને લાગે ઓ તારી પંખો ચેવો છો છે અને પાછા હજી તો હે રેરા. અલ્યા સાફ કરીને મૂકો સાફ કરીને ખબર પડતી નહીં એટલી કે પંખો આવો છો છે તો સાફ કરારો ના. તો ડાયરેક્ટ પંખો ચાલુ કરીને ઊંઘવા વાળી કરે છે. પંખો મારે બેટો સાફ કરવો પડશે. કાકા ચાલુ કરો. લા ચાલુ કર્યાની વાળી જાવ હતી. પંખો મારો બેટો ચેવો છે લા તમને સાફ નહીં કર્યો. સાફ કરવો છે પણ હાલ નહીં કરવો. મોડા કરો. મારે બેટું અમે બેઠો છું કે પંખો સાફ કરવું પડો. અમે શું નવરા શું કરશે? શું છે પંખો? કાકા શું કરો? હજામત કરો. હજામત લા તને ખબર નહીં પડતી? તું 24 કલાક હુઈ રહી પંખે તો તને એટલી હું જ નહીં પડતી કે પંખો સાફ કરાવડાવું. પણ કાકા હું એકલો નહીં ઊંઘતો, તમે ઊંઘો. તું દાદુ હોય તો દાદે તારા હું સાફ કરતા આવડે નહીં આવડતું? આ તમે આઈટીઆર કરેલી? લા તું યાર જાકે ઉગ્ર મગજ ની પથારી ફેરવી છે. તમને કાકા કોઈ ના આવડે. એના કરતા કારીગરને બોલાવો. કારીગરને બોલાવશે ને 2 રૂપિયા લઈ જાય એલી એમ કરતા હું સાફ કરું છું. કોઈ હમ ના કરે તું દાદે. હું રમવા જુ જા જો કે નાટકના છોકરા. હા મારો બેટું આ કેવું થઈ ગયું છે? મારો બેટું 12 મહિનાથી આ પંખો સાફ નહીં કર્યો એટલે આવો થઈ ગયો. નકર બાકી લાન તાર તો આમ રેડી હતો. પંખો છે મારો બેટું કંપનીનો હતો ને, ઓરિજિનલ કંપનીનો. પગાર ઉપર તો નીકળે ખાલી ખર્ચા પોણી રે. સપનો પૂરો કરવા કાંડ કરવા પડે રે. અમારું ફોકસ ક્લિયર છે અમારે દૂર. પીતી દી આખો દાડી ઠુવા છોડ્યા કે મારી બેટી કે મચ્છર કરડે. આહા મારું બેટું શું બગડ્યું છે? સાલું થાતો નહીં. ઉપર મારું બેટું લાગજે ચેક કરવા જજે. લા લપકારા લેશે મારું બેટું. શું કરવું? અલ્યા હવે છોડીને બજારમાં લઈ જવો પડશે. મને તો લાગે એવું જેમ કે મારાથી કોઈ વળે એમ લાગતું નહીં. પંખા રિપેરિંગ ડોહો માટે ડોસી માટે પંખા રિપેરિંગ ઓ માર બેટું એક સાપું છે કોઈ દેખાતું નહીં. માર બેટું કરું છું દાડ કે પંખો રિપેરિંગ ભલાના વાડ તોડી નાખ્યો ચડ્ડા કારીગર છું. માર બેટું આવી ગયો છું એક માર બેટું પરાજ્યું છે 4-5 ઘરથી હોય કોઈ હારો વકરો થઈ જા હે. એ પંખા રિપેરિંગ અલા કોણ છે? લા પંખા રિપેરિંગ. હા કાકા પંખા રિપેરિંગ પંખો રિપેરિંગ. ઓય પંખા રિપેરિંગ ઓ તારી જૂનો નવો જેવો કરી નાખું છું ભાવ. મારા ઘરમાં છે મારે બગડ્યો હે. રાતના છે ને 8 વાગ્યાનો પંખો બગડ્યો. ડોશી ઠુવા શોર્ટ કર્યું છે. ચલો ડોશી ઢુવાણા ચલો ખાલી પંખો 1 મિનિટમાં તમને સાફ કરીને રિપેરિંગ કરીને આવજો. ચોથા પંખો ખાલી બતાવો. નામ શું? નામ પઈ કુછો તો આબાનું તો હે માર બધું. આ પેલા દિન તો છે ને આવું પરોડ.
હું તો કાઢું છું થોડું. હાલો આર્યો તો પંખો. આર્યો ઓ માં પંખો સારો લાગે હો. ઉભા રહો, મને જોવા દે પહેલા. એ હવે પડાવ ના કોઈ અટ્ટે પે ડાયરેક્ટ પંખો ચાલુ કરવો. કરંટ આયો. યસ ચાલુ હતી સ્વિચ ચાલુ હતી એ સીડી જાય ચાલુ કરાય. વાયા કાઢવા ગયો કરંટ આવ્યો તો પંખો મારો પેલો વર્ષો જૂનો લાગે ને. ઓય બગડ્યો છે બગડ્યો છે. આ તો ઓય સાફ કરવાની જરૂર છે ભાઈ સાફ તમે કરતા જ નહીં. મારું બેટું મારા એકલાથી જેટલું કામ થાય ડોશી તો ઘરમાં પડી રહેશે એવું છે એમ. ઓય જોવા ખાલી હમણાં આપણું જોવા ખાલી હમણાં ઘડી વાર મચ્છર હમણાં રિપેરિંગ થઈ જાય ખાલી. તમારું નામ શું ગોડાભાઈ ઉડામ છોડી હોય જે હમણાં ગોડા લાગે છે. તંગડું ઊંધું પહેરીને આવ્યા છો પંખા સાડી ગર ખાસ આવી ઉભા રહો ખાલી નહીં તમે. ચારના સારું કરે. 1 2 3 સ્ટાર્ટ. પંખા ચાલુ થઈ ગયો થઈ ગયો ને દાન. જો ખાલી હવે મૂકું છું. હા હવે ફટાફટ હળો તમે હો આકા કરો પર હળો. કેટલા છે હો કોઈ રહ્યા અને પેલી પકડ ને અસર કરી આઈસી ના છે ને એમ કરીને 2 રૂપિયા છે દેતા હો થોડો. બહેર લે આ 2 રૂપિયા સાફ કરવાના ને બધું નાખ્યું તાર. એવું છે મોટર નવી ના નાખી હશે. લે પણ 2 રૂપિયા હું લઈને આવું સારું લેતા આવો થોડો. મૂર્ખાન છે ખબર છે કશું પંખા મળતું નતું. ખાલી આ વોલ્ડર ખાલી આયરા આટલું વાળતા મેં આખું ભાઈ મારી બેટે આ ડો મૂર્ખો જ છે હો. એટલે વોલ્ડરમાં તકલીફ હતી વોલ્ડરમાં. હા 200 નો જ વાકડો થઈ ગયો છે. આવા ને આવા મૂર્ખા મળે ને મજા આવે. આ ડોહો કેટલા પૈસા લેવા જો મારો ડોહો કેટલો જો મારો અલા તમારું શું પંખો ચંડીગઢ. પંખા ચંડીગઢ ભાઈ હા મારા બાજુ છે ને હા 500 ના છૂટાય તમે બધા 500 નો જ નહીં યાર તમે ગુણી જ લઈશી. તો મારે 500 ની નોટ છે અમુ શું કુ ના 500 ની આલો પરી તો કુક દળવાઈ પાછા જ ભરા. આ એમ ના તો જો આગળ બે ત્રણ ઘર છે કે હા અહીંયા તમે પંખામાં કરતા દો ઓવે હું છે ને હારો છૂટા કરીને આવું હારો હું મોરે રહ્યો પાવ. હારું હું છૂટા કરીને આવું હાલ તો બરાબર એને પોઠું થોડી હું તો પાવ. હારું મારું બીટું આ પંખામાં ટાઈમ થઈ રહ્યો પૂરો અને તો સારે ના વઢાણી આ કોતરવું જ પડશે હવે. પંખા રિપેરિંગ તું આવી જા પંખો રિપેરિંગ કરે. પંખા રિપેરિંગ પંખા રિપેરિંગ રિપેરિંગ હા કાકા હાઈ બીબી પંખા રિપેરિંગ ધીસ બી કી સકી. એટલે મોડ્યો છે ઇંગ્લિશ ફાડો કાકા નો ચો અર્થ છે. લે કાકા હું આવ્યો છું વિદેશ થી પંખો રિપેરિંગ કરવા. પોખર તૂટી ગયો હોય તમે મારી જાત ને ફાત પણ ના દો. હું કામ કરું છું અટકે અને પૈસા લ્યો છું ઈમાનદારી ના. ખોટો રૂપિયો નહીં લેતો પાવ. એટલે પંખા રિપેરિંગ બગડ્યા હોય તો મોટર નવી નાખ્યું હોય તો આ તો વળસી છે. તો વર્ષી જોવા કે રિપેરિંગ માટે એટલે વળસી ના જોવે ચાટાનો જોવે. સાતનું બધો લઈને આવ્યો છું. 12-25 લો તમારો પંખો છે માર પંખો. હા પાવ એવું છે પંખો રિપેરિંગ કરવાનું છે ભાવ. રિપેરિંગ એ કરવાનું હે. હા અમો કર બોલે કોક મોટર નું કે હા એટલે એ કરવાનું છે છાપે કરવાનું છે. એવું છે હા હારું હોડો છે બતાવો પંખો. પંખો તો હું બતાવી ગયો પણ તમે પેલા ભાવ નક્કી કરી દો. પણ ભાવ તો નહીં, પંખો પેલા બતાવો. પંખા ઉપર ભાવ થાય જેનો ઈટર નો હોય કે બીટર નો હોય ગમે તે હાલ એક પંખો સાફ કરીને આવ્યો. ડોહા બાને ઝટકે કરી નાખું પંખો રિપેરિંગ. હજુ તારે આપણે ઝટકે જ કરવાનું છે. આમાં હું ચાર નહીં મથું છું. તમારો પંખો આ રહ્યો શું છે? આ રહ્યો હાર્યો છે. ઓહો હો બાપડા સાફ તો કરો. શાક શું કરે બગડ્યો હોય
બવડ્યો છે મોટર કર કર આ બોલાવે. મોટર કરાને બોલા કે કેટલો જૂનો છે જો જૂનો છે 12 મહિના છે આ સિલાએ અને હમો કરતા આવડે ને તો જ કરજો પાછા. કંઠિયાવાનો છે કયો હમણે 12 મહિના સાથે ઇતરો ના ના ઈટરો બીટરો નહીં હાર્યો પંખો રહ્યો ને આપણે 4-5 વર્ષ જૂનો છે લા લા મેં લાવ મને ના ખબર હોય. સાઈડમાં રહેતો થોડા સાઈડમાં એ શું છે તો વેસે પેલા આલુ કોના બૈરી બે આલુ કોના વેચે લા તું જાવ જ ને કા બહાર કે જાળી મળતી નહીં. એ આપણે પંખા તો કોઈ નહીં કોણ આર્યું તું હમો કર ને. તો કરું ખાઈ ચકાચક પણ પૈસા થાય 2000 રૂપિયા ખર્ચો છે અમે એ 2000 વાળી તું જા જા વથી જા નહીં હમો કરાવ જા. એટલે આમાં મોટરે ખરાબ છે કોઈ ખરાબ નહીં ચાલુ છે. એટલે સાલું નહીં ભાઈ હું દરરોજ પંખા રિપેરિંગ કરું મને લા યાર મને ના ખબર હો મારા પણ કોઈ કપડું 2000 વાળી કપડું લેતો હતો કપડું નહીં તાર પીએ મત. એ તો પેલું છે પરફ્યુમ મારું બેટું પંખા રિપેરિંગ કરવા તો આવ્યો છું ખબર તો કોઈ તંબુરે પડતી નહીં પણ આ ડોહો મારો બેટો હવે મોની જાય ને તો પંખો રે લઈ જવાનો છે ઘડીક આચરો થાય ને તો છોરીને લઈ જાવ છે પંખા ખબર તો પડતી ને પણ ફેજી જ નાખવા છે કો કરતા વળી મજૂરી હું આવું લ્યા થોડું સોરન સારું લે. ચા બાદ નીકળો યાર આ ચા મેં લાવું સોરન સાર લેતા આવું. સારું હવે તો હું રિપેરિંગ કરી નાખું હો. મારું બધું સાચું છે રિપેરિંગ આ મારું બધું મામા કાકો મને બેચ્યા હતા આઈડિયા કરવા હે મારો બેટો મોડી 100 મહિનામાં મમ્માને ઘેર જતો રહે કે એટલે મારા બેટા પંખા ફિલ્ટરનો કોઈ ચાલુ તો કે ખબર ના પડી હવે મારું બેટું આવડતું તો છે નહીં હું ખોલવા જ જે વળી ખુલ્યું મારું બેટું ખુલ્યું છે ઓહો હો મારો બેટો પંખા રિપેરિંગ કરવા તો કાઠ આવ્યો કોઈ ખબર તો પડતી નહીં સફોરે પણ આયા છે હવે ખોલવા જ જે પતુશું ઓહો પતુશું અરે રે આ દંડી મારેલું હતું આ ઓય મેં કોચ મારું બેટું કે તંબુરે ખબર પડતી નહીં ખોલતો તો ખુલી નાખ્યો છે પણ કોઈ આવડતું નહીં મારું બેટું નિયમો કરું ને કમ્પ્લેટ હો મારો માથા ભારે છો મેં તો નાખ્યો મને એવું લાગે છે કેવી રીતે આવતું છે મેં મારું તો આવી રીતે આવતું છે ને ના 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 આર્યું હોય આવતું છે એટલે કોઈ ખબર નહીં પડતા પંખો મારું તો કેવી રીતે ફિટ કરવાનો આર્યું હોય આવતું છે લાગે ને આવી ખબર જ પડતું કેડે આવતું છે મારે બધું લાગે તે આવી રીતે આવતું છે આ આઈટીએમમાં બધા 4-5 દાડા રજા પડી ગયા આ કોર્સ જતો ને તો ખબર ના પડી